એક, જે ઘરમાં સદસ્યો સતત એકબીજાની વચ્ચે લડતા રહે છે, ત્યાં લક્ષ્મી સુખ સમૃદ્ધિ લઈને દૂર જાય છે, જેના કારણે ઘરમાં દુઃખ અને ગરીબીનો વાસ થવા લાગે છે. 2. જે ઘર દક્ષિણ તરફ મુખ કરીને ભોજન તૈયાર કરવામાં આવે છે. 3. એક ઘર જેમાં કોઈ પણ નળ અથવા ટાંકીમાંથી પાણી લીક થાય છે. 4. જે ઘરના સભ્યો પશ્ચિમ અથવા ઉત્તર તરફ માથું રાખીને સૂતા હોય. 5. એવું ઘર જ્યાં પૂજા રૂમમાં મૃત સ્વજનોની તસવીરો રાખવામાં આવે છે. 6. જે ઘરમાં સાવરણીને લાત મારવામાં આવે અથવા પગ નીચે કચડવામાં આવે. 7. જે ઘરમાં પૂજા સ્થળ બેડરૂમમાં જ બને છે. 8. જે ઘરની ટાઇલ્સ અથવા ફ્લોર તૂટેલી હાલતમાં છે. 9. ઘર જ્યાં તૂટેલી વસ્તુઓ અને બંધ ઘડિયાળો રાખવામાં આવે છે. 10. જે ઘરમાં બાથરૂમ અને ટોયલેટના દરવાજા હંમેશા ખુલ્લા હોય છે. 11. જે ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો ખામીયુક્ત હોય. 12. જે ઘરમાં લોકો બેડરૂમમાં ખાય છે અને વાસણો ત્યાં મૂકીને સૂઈ જાય છે. 13. એવું ઘર જ્યાં દરરોજ ભગવાનનું સ્મરણ ન થાય. 14. જે ઘરમાં દરરોજ ભગવાન સમક્ષ દીવો પ્રગટાવવામાં આવતો નથી. 15. જે ઘરમાં હંમેશા જૂઠ અને કપટનું વાતાવરણ હોય છે. 16. એક ઘર જ્યાં સંબંધીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. 17. જે ઘર સતત અંધકારમાં ડૂબી રહે છે અને સૂર્યપ્રકાશ પણ પહોંચતો નથી. 18. ગંદકી અને કરોળિયાના જાળાઓથી ભરેલું ઘર. 19. ઘર જ્યાં લોકો પગ લાત મારીને દરવાજા ખોલે છે. 20. જે ઘરની મહિલાઓ રસોઈ બનાવતી વખતે જ ભોજન ખાય છે. 21. જે ઘર વાસ્તુ દોષથી ભરેલું હોય. 22. ઘરનો માલિક તેની પત્નીનો અનાદર કરે છે. 23. જે ઘરની આસપાસ લોકો બેસીને તેમની સમસ્યાઓ વિશે ફરિયાદ કરતા રહે છે. 24. જે ઘરમાં બેડરૂમ રસોડા કે મંદિરની ઉપર બનેલ છે. 25. જે ઘરની સામે અવરોધ હોય અથવા કચરો, ગંદકી વગેરે જમા થયેલ હોય. 26. જે ઘરનો મુખ્ય દરવાજો નાનો અને પાછળનો દરવાજો મોટો હોય. 27. જે ઘરમાં સીડીની નીચે શૌચાલય અથવા પૂજા સ્થળ હોય. 28. જે ઘરમાં કાંટા અને દૂધના ઝાડ હોય. 29. એક ઘર કે જેમાં ઉધઈ, મધમાખીના મધપોડા, ચામાચીડિયાનું કૂકડું અથવા ગરુડનું પેર્ચ હોય. 30. એક ઘર જ્યાં બિલાડી અથવા હિંસક પ્રાણી રાખવામાં આવે છે. 31. ઘર જ્યાં તૂટેલા વાસણો અથવા તૂટેલા ખાટલા હોય. 32. એક ઘર જ્યાં લાલ કીડીઓ જૂથોમાં ફરે છે. 33. જે ઘરના મુખ્ય દરવાજાની સામે પગરખાં અને ચપ્પલ ઉતારવામાં આવે છે. 34. જે ઘરની બહાર રાત્રે ખુલ્લા આકાશ નીચે કપડાં સૂકવવામાં આવે છે. 35. ઘર જ્યાં ડસ્ટબિન હંમેશા ખુલ્લું હોય છે. 36. એક ઘર જ્યાં તીક્ષ્ણ વસ્તુઓ ખુલ્લામાં રાખવામાં આવે છે. 37. ઘર જ્યાં પીપળનું ઝાડ ઉગે છે. 38. ઘર જ્યાં સૂકા ફૂલો રાખવામાં આવે છે. 39. જે ઘરમાં અલમારી હંમેશા ખુલ્લી રહે છે, ત્યાં અશુભતા રહે છે. 40. જે ઘરમાં વ્યક્તિને નાહવાની ટેવ ના હોય તો ગરીબી આવે છે. આ બધા હતા લક્ષણો જેના લીધે ઘરમાં ગરીબી આવે છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં હંમેશા જોડાયેલા રહો. હવે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો અને ઘરમાં અમુક નિયમનું પાલન કરો. જય શ્રી રામ.